સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત જંબુસર બીજેપી દ્વારા કાર્યશાળા યોજાઈ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ કાર્યક્રમ અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહજી ગોહિલ, મંત્રી પ્રતીક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં જંબુસર શહેર તાલુકાના હોદ્દેદારોની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી, પ્રતાપભાઈ પરમાર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંધા, ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કૃપાબેન દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રતાપભાઈ દ્વારા કરાયું હતું। ત્યારબાદ પ્રતીક્ષાબેન પરમાર અને ફતેહસિંહ ગોહિલ દ્વારા સંકલ્પ સિદ્ધિ અભિયાન રાષ્ટ્રીય સ્તરેથી બુથ સુધીના કાર્યક્રમો અંગે કાર્યશાળાની વાત રજૂ કરી। જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી સંકલ્પ લીધા હતા। 2014થી 2024 સુધી 11 વર્ષ દરમિયાન ગરીબલક્ષી યોજનાઓ, દેશના વિકાસ કાર્યો કર્યા છે તેમ કહી જનસંઘની સ્થાપનાની વાત કરી। શ્યામા પ્રસાદ મુખર્જી સ્થાપકોને યાદ કરી સાંસ્કૃતિક ધરોહર સાચવવા પ્રજાકીય યોજનાઓ સહિત વાત સમજાવી હતી। આ કાર્ય જન સુધી પહોંચાડવા ઉપસ્થિતોને જણાવ્યું હતું। ઓપરેશન સિંદૂરની વાત કરી અર્થવ્યવસ્થા સહિતની સિદ્ધિઓ વર્ણવી। 1 માસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોની વાત જણાવી। જિલ્લા સ્તરે પ્રદર્શન, વ્યાવસાયિક વ્યક્તિઓ માટે પ્રોફેશનલ મીટ તથા મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ અંગે સમજાવ્યું હતું। ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો જનભાગીદારી જરૂરી છે। સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે અંગે વાત કરી તથા સાહિત્ય બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા। ખાટા બેઠક શક્તિ કેન્દ્ર પ્રમાણે કરવા, તેમાં 70 વર્ષના વૃદ્ધોને વયવંદના ફોર્મ ભરાવવા તથા જનતાના બાકી રહી ગયેલા કામો સમસ્યાઓનું સમાધાન કરવા જણાવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેવી રીતે અને ક્યાં કરવી, પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ કરવું, વરસાદી પાણીને જમીનમાં ઉતારવું જેથી કરી જમીનમાં પાણી ઊંડે ઉતરી ગયા છે તેનું સ્તર ઊંચું આવી શકે। શ્યામા પ્રસાદ મુખર્જીના સમર્પણ દિવસની ઉજવણી કરી મન કી બાત કાર્યક્રમ સરળ એપ તથા સોશિયલ મીડિયામાં મૂકવા તથા 25 જૂન કટોકટી દિવસ મનાવવા। 6 જુલાઈ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી કરી 1 માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી જન સુધી સંકલ્પ સિદ્ધિ રજૂ કરવી, કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી। દરેક હોદ્દેદાર કાર્યકરોને જે જવાબદારી સોંપવામાં આવે છે તે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું। આ સહિત આપણા પૂર્વજો નેતાઓએ જે સંકલ્પો કર્યા હતા તે તમામ સંકલ્પો નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યા છે। છેલ્લા 11 વર્ષમાં સુશાસન મળ્યું અને તમામ કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા કહ્યું। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી આગળ વધવા ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આભાર દર્શન કાલુભાઈ ગોહિલ દ્વારા કરાયું હતું। કાર્યશાળામાં જ્યોતિષભાઈ, જયપાલસિંહ, હરદીપસિંહ, નગરપાલિકા સદસ્યો, રશ્મિબેન દવે, વિરેનભાઈ શાહ, અમિતભાઈ પ્રજાપતિ સહિત દરેક મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ જંબુસર વિધાનસભામાં એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી, જેમાં નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મીટિંગ કરવામાં આવી, જેમાં અમારા આદરણીય એવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેન શ્રી પ્રતીક્ષાબેન તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ, સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી